तो बात करिए अमदावादनी तो अमदावादમાં પોલીસની સામે નબીરાના કાર સ્ટન્ટ કે જ્યાં મોંઘીદાટ કારોના કાફલા સાથે રોડ જામ થયો ત્યારે પોલીસની આબરૂના લીરે ઉડતા દ્રશ્યો સામે આવ્યા। પોલીસ મુખ પ્રેક્ષક બનીને ઊભી રહી, સ્ટન્ટ ચાલુ રહ્યા ત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા। સન્માન રાખીને બધાને તમામ સમાજોએ મદદ કરી એનો આભાર માનવા માટેનો આ કાર્યક્રમ રાખ્યો। ત્યારે દાતાના તમામ સમાજોએ જેને મદદ કરી એનો હૃદયપૂર્વક આભાર માનું છું। આ વિસ્તારમાં દીકરા દીકરીઓને ભણે, સારું એજ્યુકેશન મેળવે એ માટે 3, 4 કે 5 ગામો વચ્ચે લાઇબ્રેરી બને એ માટે પણ અમે પ્રયત્નો કરીશું અને સર્વ સમાજ, સર્વ ધર્મ તમામ લોકો હળી મળીને ભાઈચારાની ભાવના કેળવે કે વર્તમાન સમયની માંગ છે। બેન દીકરીઓની વાત હોય તો એ પણ સારું શિક્ષણ મેળવીને જ્યાં પણ એમને પોતે ઈચ્છે છે કે મારે આ સ્ટેજે જવું છે એના માટેના પ્રયત્નો કરે। આવનાર સમયમાં મેં એક જ વાત કરી કે તમે એવા પ્રજાના પ્રતિનિધિ ચૂંટો કે જે તમારું કામ ઈમાનદારીથી કરી શકે। ભલે એની પાસે કોઈ આર્થિક સદ્ધરતા હોય કે ના હોય, પણ તમે એને ઈમાનદાર માણસને સારા વ્યક્તિને ચૂંટશો તો એ ગૌરવભેર તમારું કામ। આજના કાર્યક્રમમાં પાઘડીને જે સવાલ ઉભા કર્યા છે તો આપણે જે જૂના સાથી છે અલ્પેશ ઠાકોર એમને લઈને શું કહેવા માંગો છો જે અત્યારે શાંત થઈ ગયા છે? કોઈ સમાજ કે કોઈ પણ આગેવાનો પાઘડી બંધાવે ત્યારે એની માન મર્યાદા, એના સંસ્કૃતિ, એની પરંપરા શું છે એ હું ખૂબ સારી રીતે જાણું છું। બનાસકાંઠા જિલ્લો હોય, ઠાકોર સમાજ હોય, તમામ સમાજે પાઘડીઓ જે બંધાવી છે એની માન મર્યાદા પૂરેપૂરી હચવાશે અને ક્યાંય એવું કામ નહીં થાય કે જેથી કરીને પાઘડી કલંકિત થાય, ભૂતકાળમાં એ બાબતમાં કોઈ કાર્ય એવું નથી કર્યું અને આવનાર સમયની અંદર પણ નહીં કરું। એની મા જગદંબા અમને સૌને શક્તિ આપે અને પૈકીના કાર્યો અમે કરતા રહીશું। તાલુકાના ઠાકોર સમાજે સંસદ સભ્ય થયા પછી સન્માન રાખીને બધાને તમામ